તો આ તરફ માવઠાના મારથી આજે પણ રાહત નહીં મળે। રાજ્યના 10 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે। સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં આજે કમોસમી વરસાદ વરસી શકે છે, તો કચ્છ અને બનાસકાંઠામાં પણ માવઠાની આગાહી કરાઈ છે। આ ઉપરાંત અન્ય જિલ્લાઓની વાત કરીએ તો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પાછલા 2-3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। 22 માર્ચ બાદ વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। તો હજુ પણ આવનારા સમયમાં સતત ચોમાસા જેવો માહોલ રાજ્યભરમાં રહેશે। ભર ઉનાળે જે વરસાદ આવ્યો છે, હજુ પણ આવનારા 2 દિવસ 10 જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે। વરસાદ વરસી શકે છે, અનેક વિસ્તારોને કમોસમી વરસાદથી નુકસાન થાય તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જોવા મળશે। અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી છે। આજે કયા જિલ્લામાં માવઠાની આગાહી છે તેની પર નજર કરીએ તો કચ્છ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં આજે કમોસમી વરસાદ વરસી શકે છે। અમરેલી, ભાવનગરમાં પણ માવઠું પડે તેવી શક્યતા છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।